છે તો ગુજરાત કોંગ્રેસ અંગે મોટો નિર્ણય લેવાઈ શકે છે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ગુજરાત કોંગ્રેસ અંગે લગભગ મોટો નિર્ણય આ કોન્ક્લેવમાં લેવાશે તેવું પણ લાગી રહ્યું છે। સાથે જ નેતાઓ છે, કાર્યકર્તાઓ છે તે પણ ત્યાં હાજર છે। કોંગ્રેસનું જે રાષ્ટ્રીય અધિવેશન છે ત્યારે સાબરમતી તટે આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે નેતાઓ છે, મોટા નેતાઓ છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં હાજર છે। જ્યાં સુધી દેશ છે ત્યાં સુધી કોંગ્રેસનું અસ્તિત્વ। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે આ નિવેદન આપ્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ગોહિલે કહ્યું કે કોંગ્રેસ ત્યારે જ મળશે જ્યારે દેશ મળશે। કોંગ્રેસને મરવા દેવી જોઈએ નહીં। મહાત્મા ગાંધીના આર્ટિકલનું તેમણે ઉદાહરણ આપ્યું છે। ગાંધીજીના ઓડિટોરિયલમાં લખેલી વાત યાદ કરાવી છે। बहुत अहिंसा से लड़ी हुई कांग्रेस पार्टी को मरने नहीं देना चाहिए। महात्मा गांधी जी लिखते हैं, इट कैन ओनली डाई विथ ए नेशन। कांग्रेस तभी मर सकती है। तो देशમાં કોંગ્રેસનો કોઈ વિકલ્પ જ નથી। રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતનું આ નિવેદન છે। અશોક ગેહલોતે ભાજપ પર શાબ્દિક પ્રહાર જે કર્યા છે। ધાર્મિક સ્તરે દેશને બે ભાગમાં વહેંચી દેવાયો છે। આ માહોલમાં અધિવેશનનું મળવું એ મહત્વનું છે। દેશ કઈ દિશામાં જાય છે તે કોઈને નથી ખબર। कांग्रेस ब्लॉक स्तर पर, मंडल स्तर पर और बूथ स्तर पर मजबूत होगी। देश चाहता है कांग्रेस को। कांग्रेस के विकल्प कोई है ही नहीं देश के अंदर। हमारी विचारधारा हमारे सब कुछ है। क्योंकि पूरे मुल्क में जो कुछ हो रहा है, फांसी सी ताकतें बैठी हुई है सत्ता के अंदर, केंद्र में, जिनका कोई यकीन नहीं लोकतंत्र के अंदर। लोकतंत्र का मुखौटा पहने हुए लोग हैं और धार्मिक स्तर पर पूरे देश को डिवाइड कर दिया है। इस माहौल में इस अधिवेशन का होना मायने रखता है। इस बार अधिवेशन में जो हो रहा है होगा, प्रस्ताव पास होंगे, वर्किंग कमेटी में डिस्कशन हुए हैं, अभी और डिस्कशन होंगे। आप देखेंगे उसका इम्पैक्ट पूरे मुल्क में जाएगा। पूरा मुल्क दुखी है अंदर ही अंदर से। जिस प्रकार चुनाव जीतना अलग बात है, ये देश किस दिशा में जा रहा है किसी को नहीं मालूम। किस दिशा में जाएगा कोई नहीं जानता है। इन हालातों में देश चल रहा है। તો સુરતમાં અસામાજિક તત્વોનો આતંક। પૂર્ણા ગામ વિસ્તારમાં આતંક મચાવ્યો છે। જાહેરમાં મારામારી કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે। વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। આતંક મચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। જાહેરમાં મારામારી કરી હોય તેવા આ સીસીટીવી ફૂટેજ। અસામાજિક તત્વોનો આતંક જે વધ્યો છે ત્યારે તેની પર લગામ ક્યારે લાગશે તેવા પણ અનેકો સવાલ અત્યારે લોકો કરી રહ્યા છે। સુરતના પૂર્ણા વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે, જેમાં જાહેરમાં મારામારી કરવામાં આવતી હોય તેવા આ દ્રશ્યો છે। જો કે આ ફૂટેજ સામે આવ્યા બાદ અનેકો પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે જાહેરમાં મારામારી કરવામાં આવે છે ત્યારે આ આતંક પર લગામ ક્યારે લાગશે। તો સુરતના આ જે વિડીયો સામે આવ્યો છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તેમાં જાહેરમાં મારામારી કરવામાં આવી રહી છે। સુરતના પૂર્ણા ગામ વિસ્તારનો આ વિડીયો છે જેમાં જાહેરમાં મારામારી કરવામાં આવી રહી છે। જાણકારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જાહેરમાં આતંક મચાવવામાં આવ્યો, જાણકારી શું આ મામલે? બિલકુલ, સુરતના પૂર્ણા ગામ વિસ્તારની આ ઘટના છે। અસામાજિક તત્વો જાહેર રોડ પર મારામારી સાથે લુખ્ખાગીરી કરતા જોવા મળી રહ્યા છે। આ ઇસમો હિન્દુ સંગઠનોના આગેવાન છે। વિસ્તારમાં હિન્દુ સંગઠનોના નામે ફરી રહ્યા છે અને લોકો પર પોતાની ધાક અને દાદાગીરી જમાવવા માટે આ પ્રકારે રોડ પર જાહેરમાં મારામારી કરતા હોય છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે અને સીસીટીવી વાયરલ થતા હવે પૂના પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ખાસ કરીને પોલીસ દ્વારા સુરતમાં અસામાજિક તત્વો માટે કડક વલણથી કામગીરી કરવામાં આવે છે। ત્યારે આવા અસામાજિક તત્વો આ પ્રકારનું હુલ્લડ મચાવતા જોવા મળે છે। ત્યારે જોવાનું એ રહ્યું કે પૂના પોલીસ આરોપીઓને લાવીને કયા પ્રકારની કામગીરી કરે છે, કારણ કે અસામાજિક તત્વો પર કડક કાયદો દ્વારા તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ અસામાજિક તત્વો સુધરવાનું નામ લેશે, નહીં તો આ પ્રકારના વિડીયો સુરતથી દરરોજ સામે આવી રહ્યા છે। બિલકુલ કીર્તેશ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો મોરબીમાં મારામારી કેસમાં ફરિયાદ દાખલ કરાઈ છે। આતંક મચાવનાર 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હળવદમાં મારામારીનો વીડિયો મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે। જૂની અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું।
કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારી કરવામાં આવી હતી. તો હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. નાણાંની ઉઘરાણી બાબતે પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો. જૂનાગઢના કેશોદમાં મારામારીની ઘટના સામે આવી, જેમાં નાણાંની ઉઘરાણી કરતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો. કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો. મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નિવૃત્ત પોલીસ જમાદાર તેમજ તેના મળતિયાઓએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પંચમહાલમાં ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક. 20થી વધુ રાહદારીઓને શ્વાને બચકા ભર્યા છે. એક મહિલા, એક બાળક અને 19 પુરુષોને બચકા ભર્યા છે. ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. શ્વાને તબક્કાવાર રાહદારીઓને બચકા ભરતા રહીશો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે. શાકભાજી લેવા માટે ગયા હતા અને બાઇક પર બેઠા બેઠા શાકભાજી વાળા ભાઈ પાસે ત્યાં શાકભાજીનો ભાવ પૂછતા હતા. એટલે ત્યાં બાઇક પર બેઠેલાને આવીને એને આવીને બચકું ભર્યું. એને એકવાર છોડાવડાવ્યું આપણે, પછી ફરીથી એને ત્યાં બચકું ભર્યું. અંદાજે 20 ઉપરાંત દર્દીઓ કૂતરું કરડિયાના કેસના લાવવામાં આવેલા, જેમને કૂતરા કરડિયા માટેની જે રસી આવે એ આપવામાં આવેલી તથા અન્ય સારવાર કરવામાં આવેલી. વધુ એક દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા. વલસાડના ઉમરગામમાં 2020માં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. વાપી કોર્ટે નરાધમ આરોપીને ફટકારી છે સજા. 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી સરોજલાલુ લાલ બહાદુર સાવને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ ₹50,000નો દંડ પણ કર્યો છે. દંડની રકમ ઉપરાંત 6 લાખ રૂપિયા ભોગ બનનાર બાળકીને ચૂકવવા માટે કોર્ટે હુકમ કર્યો છે. ગોત્રી GMERS હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી. હોસ્પિટલમાં વ્હીલચેરનો કચરો ફેંકવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. તંત્રના પાપે દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા મારવા પડે છે અને બીજી તરફ સફાઈ કામદારો વ્હીલચેરનો કચરા પેટીની જેમ ઉપયોગ કરી રહ્યા છે. સફાઈ કામદારોની કરતૂત કેમેરામાં કેદ થઈ છે. તો વ્હીલચેરનો ઉપયોગ જે દર્દીઓ માટે થતો હોય છે, પરંતુ આ જે હોસ્પિટલના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અહીં વ્હીલચેરનો ઉપયોગ કચરો ફેંકવા માટે થઈ રહ્યો છે. દર્દી ક્યાંક ને ક્યાંક તંત્રના પાપે આ જે વ્હીલચેર જે દર્દીઓને મળવી જોઈએ, વ્હીલચેર માટે દર્દીઓ ક્યાંક ફાંફા મારતા હોય છે અને બીજી તરફ વ્હીલચેરનો ઉપયોગ કચરો ફેંકવા માટે થઈ રહ્યો છે, તેવા આ દ્રશ્યો. બહુચરાજીમાં ગુલિયન બાર સિન્ડ્રોમ વાયરસના લીધે એક વિદ્યાર્થીનું મોત થતા ચકચાર મચી ગઈ. હરગોવનપુરા વિસ્તારનો 17 વર્ષીય વિદ્યાર્થી GBS વાયરસનો ભોગ બન્યો. છેલ્લા 2 અઠવાડિયાથી યુવક સારવાર લઈ રહ્યો હતો. સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મોત થતા પરિવારમાં શોક છવાયો છે. વિદ્યાર્થીના મોત બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હવે આરોગ્ય વિભાગ જિલ્લામાં રિપોર્ટ કર્યા બાદ સર્વેલન્સની કામગીરી કરશે. અમદાવાદમાં ક્લાસ 1 ઓફિસર લાંચ લેતા ઝડપાયા. સરકારી ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીને 30 લાખની લાંચની માંગણી કરી હતી. અંતે મામલો 15 લાખ પર આવીને અટક્યો હતો. ECBએ 15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા છે. આરોપી દિનેશ પરમાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા હતા. આ ફરિયાદી પર અગાઉ આરોગ્ય વિભાગના સ્ટાફ સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ બાબતે ફરિયાદ થઈ હતી, જેમાં તરફેણમાં કાર્યવાહી કરાવવા મામલે 30 લાખની લાંચ માંગવામાં આવી હતી. અંતે 15 લાખની લાંચ લેતા પોલીસે નિવૃત્ત ડીન તેમજ વચેટિયાને ઝડપી પાડ્યો છે. મહેસાણાના ઊંઝા ખાતે આવેલ ઉમા એસ્ટેટમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ઉમા એસ્ટેટમાંથી અખાદ્ય જીરું તેમજ વરિયાળી મળી આવતા મુદ્દામાલને સીલ કરાયો હતો. આ મુદ્દામાલને સગીવગી કરાયો હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદ વરિયાળીના જથ્થાના માલિક મહેશ પટેલ દ્વારા જ ગોડાઉનમાં મારેલ સીલ તોડીને તેમાં પ્રવેશ કરી શંકાસ્પદ માલનો નાશ કરવાના ઇરાદે ચોરી કરી સગીવગી કરી દીધો હતો. ₹74 લાખનો મુદ્દામાલ ગોડાઉન માલિક દ્વારા સગીવગી કરવામાં આવ્યો, જેથી પોલીસે ફરિયાદ નોંધીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવટી જીરું બનાવવાનો એક જે
હલકી ક્વોલિટીનું જીરું તેમજ વરિયાળીમાં મિક્સ કરવાના કેમિકલ, એની સાથે એની જે માટી અને જે રસી બનાવવામાં આવે છે એ રસી બનાવવાનું કેમિકલ વગેરે કબજે કરવામાં આવેલું હતું. એ કબજે કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવેલી અને આ જે ગોડાઉન છે ઉમા એસ્ટેટને સીલ કરવામાં આવેલું હતું. જ્યારે આ સ્થળ ઉપર જઈ તપાસ કરવામાં આવેલી ત્યારે એવું જાણવા મળેલું કે આ ગોડાઉનમાં જે પોલીસે સીલ લગાવેલું હતું એ સીલ તોડી નાખી આ જે ગોડાઉન ચલાવતા હતા એમાં પટેલ મહેશભાઈ નટવરલાલ જે ઊંઝાના રહેવાસી છે તેઓ તથા એમના બીજા અન્ય સાગરીતો ભેગા મળી અંદર મૂકેલો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ કુલ ₹25,32,000નો આ લોકોએ બારોબાર સગે વગે કરી દીધેલો છે. દાહોદના સંજેલી તાલુકાના કોટા ગામે અચાનક જંગલમાં આગ લાગી. મોડી રાતથી લઈને વહેલી સવાર સુધીમાં સંજેલી તાલુકાના કોટા ગામે અચાનક જંગલમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. બનાવ અંગે સંજેલી વન વિભાગ સ્ટાફને જાણ કરાતા સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી. ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે. તો જંગલમાં અચાનક આગ લાગવાની આ ઘટના બની હતી. કોટા ગામે જંગલમાં અચાનક આગ લાગી હોવાની આ ઘટના હતી અને ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે તાત્કાલિક ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જો કે આ આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ અત્યારે આ જે આગ છે તે કાબુમાં હોવાનું સામે આવ્યું છે. તો દાહોદના કોટા ગામની આ ઘટના છે. કોટા ગામના જંગલમાં અચાનક આગ લાગી હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે સામે નહોતું આવ્યું. આગની જાણ થતાં જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી અને તાત્કાલિક ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. મોડી રાતથી સવાર સુધી આ જંગલમાં આગ પ્રસરી હતી અને ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જો કે હાલ સ્થિતિ કાબૂમાં છે. આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી ચૂકાયો છે, પરંતુ આગ કયા કારણોસર લાગી તે સામે નહોતું આવ્યું. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. જંગલમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. જાણકારી સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે. સૌરભ, જંગલમાં આગ લાગી હોવાની ઘટના, સ્થિતિ શું અને મામલો શું હતો? બિલકુલ કહી શકાય કે જો સંજેલી તાલુકાના કોટા ગામે અચાનક જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. કહી શકાય કે ગતરોજ જે સંજેલીનું તાપમાન છે તે પણ વધ્યું હતું અને 42 ડિગ્રી સુધી જે તાપમાન પહોંચ્યું હતું. કહી શકાય કે જે મોડી રાતથી લઈને વહેલી સવાર સુધીમાં જે જંગલમાં કોટા ગામમાં આગ લાગી હતી. જો કે આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે, પરંતુ જે સંજેલી વન વિભાગને જાણ કરાતા તાત્કાલિક સંજેલી વિભાગનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કામગીરી કરી હતી. ભારે જહેમત બાદ જે આગ પર કાબુ મેળવાય છે. સૌરભ, આભાર આપની જાણકારી માટે. તો હાલ તો આગ પર કાબુ મેળવી ચૂકાયો છે. મોડી રાત્રે આગ લાગી હતી, જો કે વહેલી સવારે આગ પર કાબુ મેળવાયો. સેવાભાવી સંસ્થાઓ દ્વારા નર્મદા પરિક્રમા કરતા લોકો માટે અનોખી સેવા કરવામાં આવે છે. ત્યારે જય ભોલે ગ્રુપ દ્વારા પણ અનોખી સેવા ચાલુ છે. છેલ્લા 4 વર્ષથી જય ભોલે ગ્રુપ ધૂમધકતા તાપમાં ખડે પગે 24 કલાક 30 દિવસ સુધીની વિનામૂલ્યે ચા, નાસ્તા, ભોજનની સુવિધાઓ આપે છે. પરિક્રમાને 10 દિવસ થયા છે અને અત્યાર સુધી 2 લાખથી વધુ પરિક્રમાવાસીઓએ ચા, નાસ્તા અને ભોજનની સુવિધાનો લાભ લીધો છે. જો કે પરિક્રમાવાસીઓએ પણ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની સુવિધાઓથી ખુશી વ્યક્ત કરી છે. કોઈને રસ્તામાં કોઈ જ પણ તકલીફ પડી નથી અને બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. હા, અમે 21 કિલોમીટર ચાલીને આવ્યા છે. થાક તો લાગ્યો જ છે, પણ હવે માં નર્મદાના દર્શને આવ્યા છીએ એટલે થાક ઘણો ઉતરી ગયો છે. આજે ભંડારાનો 10મો દિવસ છે. આજ દિન સુધીમાં લગભગ 7000 કિલો જેટલું અનાજ વપરાઈ ચૂક્યું છે. ગત વર્ષે જે અમારું જે ટાર્ગેટ હતું એમાં 10,700 કિલો જેટલું અનાજ વપરાયું હતું અને શાકભાજી અને દૂધ એ વસ્તુ અલગ, પણ 10,700 કિલો જેટલું અનાજ વપરાયું હતું. યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશજી તથા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સંગીત સંધ્યા યોજાઈ હતી, તો બીજા દિવસે સવારે રૂક્ષ્મણીજી મંદિર ખાતે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહશાંતિ અક્યારી વિધિ બાદ રૂક્ષ્મણીજી માતાજીની આરતી કરવામાં આવી, જેમાં 56 ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો.
દ્વારકાધીશ જગત મંદિરેથી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજસવારી સાથે વાજતે ગાજતે નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફર્યો. જગત મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલા ભગવાનના મુખ્ય પટરાણી રૂક્ષ્મણી માતાજીના મંદિરના પટાંગણમાં સાંજે ભગવાન દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યા હતા. તો ભગવાનના લગ્નોત્સવમાં સામેલ થવાનો લાહવો લેવા સ્થાનિકો તથા બહારથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ચૈત્ર સુદ 11 એટલે ભગવાન દ્વારકાધીશ અને રાજરાજેશ્વરી રૂક્મિણી માતાજીના લગ્નનો મનોરથ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન દ્વારકાધીશ રૂક્મિણી માતાજીના લગ્નનો મનોરથ ઉજવવામાં આવે છે. એમાં 3 દિવસનો આ કાર્યક્રમ હોય, 6, 7, 8, 9, 10, 11 છઠને દિવસે એટલે કે રૂક્ષ્મણી माताजीना लग्न उत्सव 11 उजवाई। भगवान द्वारकाधीश रुक्मिणी माताजी का शादी का दिन है। हर साल भगवान द्वारकाधीश रुक्मिणी माता की शादी का मुहूर्त मनाया जाता है। भगवान द्वारकाधीश के मंदिर से भगवान की बारात यहाँ आती है। नवम के दिन भगवान कृष्ण परमात्मा रुक्मिणी माता जी का पीठी का उत्सव होता है। दशम के दिन भगवान द्वारकाधीश रुक्मिणी माता जी का वहां से बारात यहाँ आती है। और एकादशी के दिन भगवान और रुक्मिणी माता का विधिवत शादी होता है। विश्व शांति माटे विश्वभરમાં નવકાર મંત્રોચ્ચાર આજે રચાશે। નવકાર મંત્રનો વિશ્વ રેકોર્ડ દેશના અલગ અલગ ભાગો સહિત અમદાવાદના જીએમડીસી ખાતે 20,000થી પણ વધુ લોકો આ મંત્રોચ્ચારમાં જોડાયા। આ કાર્યક્રમમાં પીએમ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાયા તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જીએમડીસી મેદાનથી જોડાયા। જેઆઈટીઓ અને જૈન સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 43 દેશમાંથી 73 ચેપ્ટર અને 13 ઇન્ટરનેશનલ ચેપ્ટર જોડાયા। દેશ વિદેશમાં કુલ 400 સ્થળો પર આ મંત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાંથી 1 લાખથી વધુ લોકો જોડાશે। વિશ્વની હાલની સ્થિતિ અને શાંતિ સ્થપાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી વર્ષથી 9 એપ્રિલ નવકાર દિવસ તરીકે ઉજવાય તેવી પણ આયોજકોની ઈચ્છા છે। मैं नवकार महामंत्र की इस आध्यात्मिक शक्ति को अब भी अपने भीतर अनुभव कर रहा हूं। कुछ वर्ष पूर्व मैं बेंगलुरु में ऐसे ही एक सामूहिक मंत्रोच्चार का साक्षी बना था। आज वही अनुभूति हुई और उतनी ही गहराई में इस बार देश विदेश में एक साथ एक ही चेतना से जुड़े लाखों करोड़ों पुण्य आत्माएं और बचपन से ही मुझे जैन आचार्यों का सानिध्य मिला। साथियों, नवकार महामंत्र सिर्फ मंत्र नहीं है, ये हमारी आस्था का केंद्र है। હવે વાત કરીશું રાઇઝિંગ ભારત સમિટની। રાઇઝિંગ ભારત સમિટમાં પીએમના પ્રહાર, નવા વકફ કાયદા પર બોલ્યા પીએમ મોદી। તૃષ્ટિકરણની રાજનીતિ કરવામાં આવી રહી છે। આઝાદીથી તૃષ્ટિકરણના પાયા નખાયા। તૃષ્ટિકરણની રાજનીતિથી કોંગ્રેસને સત્તા મળી। સામાન્ય અને ગરીબ મુસલમાનને શું મળ્યું? પહેલા કાયદો ડરનું કારણ બની ગયો હતો। वक्फ से जुड़े कानून में संशोधन हुआ है, इस पर आपके नेटवर्क ने भी काफी चर्चा की है। ये जो वक्फ से जुड़ी डिबेट है, इसके मूल में तुष्टीकरण की राजनीति है, पॉलिटिक्स ऑफ अपीजमेंट है। ये तुष्टीकरण की राजनीति कोई नई नहीं है। इसका बीज
हमारे स्वतंत्रता संग्राम के समय ही बो दिया गया था। अब सोचिए, भारत से पहले, भारत के साथ साथ और हमारे बाद दुनिया में कई देश आजाद हुए, लेकिन कितने देश ऐसे हैं जिनकी आजादी की शर्त विभाजन थी? कितने देश हैं जो आजादी के साथ ही टूट गए? भारत के साथ ही ऐसा क्यों हुआ? क्योंकि उस समय राष्ट्र के हित से ऊपर सत्ता का मोह रख दिया गया। જમ્મુ કાશ્મીરમાં અનેક લોકો ખપી ગયા। આજે જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ બદલાઈ છે। 10 વર્ષમાં 8,000થી નક્સલીઓએ સરેન્ડર કર્યું છે। દેશના 125થી વધુ જિલ્લાઓ એક સમયે નક્સલવાદથી પ્રભાવિત હતા। જ્યાં પણ નક્સલવાદ હતો ત્યાં સરકારની પહોંચ મર્યાદિત હતી। આનાથી યુવાનો સૌથી વધુ પ્રભાવિત થયા અને અમે તેમને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સતત પ્રયાસો કર્યા। છેલ્લા 10 વર્ષમાં 8,000થી વધુ નક્સલીઓએ હિંસા છોડી દીધી છે। આજે નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ઘટીને 20થી ઓછી થઈ ગઈ છે। देश के 125 से अधिक जिले नक्सलवाद की चपेट में, हिंसा की चपेट में थे। 125 डिस्ट्रिक्ट, जहां से नक्सलवाद शुरू होता था वहां सरकार की बाउंड्री खत्म हो जाती थी। बड़ी संख्या में नौजवान नक्सलवाद से पीड़ित थे। हमने ऐसे नौजवानों को मुख्य धारा में लाने के लिए प्रयास किए। बीते 10 वर्षों में 8 से अधिक नक्सलियों ने सरेंडर किया है, हिंसा का रास्ता छोड़ा है। સમાચારોમાં સમય થયો છે એક બ્રેકનો। રોકાઈશું બ્રેક માટે।